ઊંચો નીચો થાય છે, પગ ગતિ કરે છે, આ તો ઇન્દ્રિયોનું કામ છે. આ બધી જે ઇન્દ્રિયો છે એના દેવતાઓ ઠેકાણે બેઠા છે, એના વડે આ કાર્ય થઈ રહ્યું છે. બોલ્યો કે હું કાંઈ કરતો અને પાવર થી જ જો પંખો ફરતો હોય તો સાપ પાડજો, ટુ 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 ટુ, કેમ ગોળ ગોળ નથી ફરતો? સમજાય છે મારી વાત? નકર સીધી કહું, હું અંગ્રેજીમાં નથી બોલતો. જ્યારે આવડવા રાખ, હાલો હાલો ઉડી રાખ, હા ઓલા પાવર કપો જાય. હાલો હાલો જ્યારે પંખો ચાલુ કરો ને પંખો કેમ નથી ફરતો, ખાલી આમ 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 જ થાય, તો આપણે વિચાર કરવાનો પંખામાં કોઈલ ગયું હોય છે. પાવર તો છે કે નથી? એમ આંખના દેવ સૂર્ય છે, કાનના દેવ દિક્પાલ છે, નાકના દેવ અશ્વિની કુમાર છે, જીભના દેવ વરુણ છે, વાણીના દેવ અગ્નિ છે, હાથના દેવ ઇન્દ્ર છે, પગના દેવ ઉપેન્દ્ર છે. આવી રીતે બધાના દેવતાઓ ઇન્દ્રિયોના છે, એટલે કાર્યરત છે. બોલ્યો કે હું કાંઈ કરતો, એ કાંઈ નથી કરતો, એ સાક્ષી રૂપ છે. કોઈ કર્મ કરવા જાવ ત્યારે સાક્ષી રૂપ છે, અને આ શરીર જ્યારે પથારીમાં પીડ્યું હોય ને કર્મ ભોગવતો હોય ને ત્યારે હું તો સાક્ષી રૂપ છું. હું કાંઈ કરતો નથી, એ કરે બીજા. આ જે કાંઈ કરી રહ્યું છે, આંખના દેવ સૂર્ય છે, એની સત્તા લઈને જ્યારે ઉઠી જાય પછી આંખ હોવા છતાં દેખાય નહીં. ઓલો તો છે જ ને, ઉડી ગયેલો ગલોક હોય એમાં પાવર હોય કે વિયો જાય? બોલો કોડભાઈ, પાવર હોય ને? તો માણસનું અહીંયા મળું પડ્યું હોય તો એમાં આત્મા હોય કે ન હોય? બોલો તો હોય ને? ઉડી ગયેલા ગ્રુપમાં જો પાવર હોય તો અહીંયા મળું પડ્યું હોય ને એમાં આત્મા હોય. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે હું આવતો નથી, હું જાતો નથી. આવે અને જાય, જન્મે અને મરે, વધે અને ઘટે, એને શું કીધું? કબીર કહે છે કે દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, देह से अनातम तो है आतम, तो खोटा संकल्प क्यों करता? देह जन्मे से पाछो मोटो थाय, पाछो क्षीण थाय, देह नो नाश थाय से. आत्मा क्यांथी आयो नहीं तो क्या जवानो? आ स्वरूप तमारू छे. એટલે મને 20 મિનિટનો ટાઈમ આવ્યો છે, એટલે એક વાણી બોલું છું, પાછળથી બોલજો. મહાપુરુષના જે શબ્દ છે, જે મહાપુરુષની વાણી છે, એ જે વચન છે ને એની કોઈ કિંમત થાય એવું નથી, તે છતાં સંતોએ કિંમત કરી છે. ગુરુજીના વચન સવા સવા લાખના બે, ગુરુજીના વચન સવા સવા લાખના બે. ગુરુજી મીઠીમાં પુરવાણી બોલતા રે, ગુરુજી મીઠીમાં પુરવાણી બોલતા રે. મુખથી બોલે સીતારામ, ગુરુજી વચન સવા સવા લાખના રે. મુખથી બોલે સીતારામ, ગુરુજી વચન સવા સવા લાખના રે.
દિયો રે ગુરુજીએ પ્રેમનો પાઠ માર્યો રે. જે પાટે જળાળા જ્યોતિ થાય ગુરુજી વચન સવા સવા લાખના રે પાટે જાનર જ્યોતિ થાય ગુરુજીના વચન સવા સવા લાખના રે. એ પાયો પિયાલો મને પ્રેમનો રે પાયો પિયાલો મને પ્રેમનો રે. એ પાયો પિયાલો મને પ્રેમનો રે પાયો પ્યાલો રે મને પ્રેમનો રે. એ પિતા આવે અમીના વડકાર ગુરુજીના વચન સવા સવા લાખના રે એ હંસલા છે તે મોતીડા બીણ છે રે એ હંસલા છે તે મોતીડા સણ છે રે એલા બગલા તોલે કાદવ તારો ગુરુજીના વચન સવા સવા લાખના રે એ મીઠી મધુર વાણી બોલતા રે એ મુખજીને બોલે સીતારામ ગુરુજીને વચન સવા સવા લાખના રે હે ગુરુજીએ યનનો નાદ સાંભળાવ્યો રે હે ગુરુજીએ યનનો નાદ સાંભળાવ્યો રે હે ગુરુજીએ કાનમાં કીધી મને વાત ગુરુજીના વચન સવા સવા લાખના રે એ સુગરા છે તે મોતીડા મોલ રે એ સુગરા છે તે મોતીને મોલ રે ઓલાનું ગરા દાસ નિરાશ ગુરુજીના વચન સવા સવા લાખના રે ગુરુજીના વચન સવા સવા લાખના એક એક ગુરુજીનું વેણ જે નીકળે ને મુખમાંથી એ ખરેખર એની કિંમત થાય એવું નથી તે છતાં સંતોએ સવા સવા લાખના લીધા એટલે મહાપુરુષોએ આ જે મોતીની વાત કરીને બાપ એ મોતી ગોત્યા નહીં જડે ચાર ધામની જાત્રા કરી આવો ને બાપ તો મોતી જડે એવું
કેમ કે આ મોતી તો તારા ઘટમાં છે. આ ઘટની અંદર એટલે સંતોએ કીધું કે દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી, ખારા સમંદરમાં સીપ બરસતે ભાત ભાત કા મોતી. ઈ મોતી કોઈ મરી જીવા માણે નહીં પુસ્તક નહીં પોથી. આ મોતીને મેળવવું હોય તો પુસ્તક કે પોથી વાંચ્ય તોય મળશે નહીં, પણ કોઈ સાચા સદગુરુ સંત મળે તો આ મોતીની ઓળખાણ કરાવે. તો આ મોતી કેવડું છે? આ પરની અંદર ત્રિકમ સાહેબ થઈ ગયા, એને ભજનમાં લખ્યું છે. આ મોતીડું મોતીની અંદર 14 લોક હમાણ. આ કેવડું છે વિચાર તો કરો. 14 લોક આ મોતીમાં હમાણ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ મોતીનું જતન કરે છે. ઈ મોતીની ગુરુ મહારાજે ઓળખાણ કરાવી અને ઈ મોતી મળ્યા પછી હંસનો ખોરાક મોતીનો છે બાપ. હંસના બેસના માનસરોવર અને હંસની હાલ કેવી હોય? બહુ ધીમી હોય. કાગડાએ આવી હંસને કીધું તું કે મને 52 પ્રકારની ઉડ આવડે છે. ઈ કે તમને આવડતી છે પણ મને તો એક જ જાતની આવડે છે, પણ એવી ધીમી હો. એક ઉદાહરણ છે. દરબારના દીકરી હતા અને ગામમાં લગ્ન કર્યા. એટલે એમના માતુશ્રીએ વિચાર કર્યો કે લેન દીકરીના ઘરે હું આટો જઈ આવું. હવે ઓલા જ આપે દીકરીનું સાસરું, આ જ આપે પિયર. અને પિયર માંથી જ્યારે માતુશ્રી દીકરીના ઘરે બેસવા ગયા અને કુદરતને કરવું અને આ માજીના ઘરે આગ લાગી અને મકાન માંડ્યું સળગવા. નાના નાના બાળકો જઈને કીધું બા હાલો ગીરે, બા હાલો ગીરે, આપણું મકાન હળગે છે. તો હાલો ગીરે. હળવા હળવા ઉભા થયા ને હળવા હળવા ઢગલા માંડતા માંડતા બજારે હાલતા થયા. હો પાછા છોકરા આવીને કીધું કે માં થોડાક ઉતાવળા હાલો, કાંઈક નીકળે એ તો કાઢી લેવી, નકર તો હળગી તો જવાનું જ છે. જેટલું બસે એટલું લઈ લેવી. એક બાજુ જઈ માં એટલું જ કહેશે કે બેટા આવું છે. ત્રીજી વાર જ્યારે બાળકો આવીને કહે છે માં થોડાક ઉતાવળા હાલો તો કાંઈક નીકળી જાય, નકર સંપત્તિ બધી બળી અને ખાક થઈ જાય છે. ત્યારે માજી એટલું બોલ્યા હતા કે સંપત્તિ બળી અને ખાક થઈ જાય ભલે થઈ જાય, હું દરબારની દીકરી છું, હાલ નહીં ફરે. એમાં આપણે ગુરુના બાળક છીએ, આપણી હાલ ન ફરે. ખાસ ધ્યાન રાખવું. હે ખાસ આપણે ગુરુના બાળક છીએ અને ગુરુના બાળકને રેણીના ઘરમાં રહેવા માટે બહુ ટકોર કરી છે સંતોએ. વાણી પહેલા પ્રથમ તો આપણી વાણી બદલી જવી પડે. હંસ બન્યા હોય તો વાણી બદલે કે ન બદલે? વાણી અને વર્તન આ બે ઉજળા છે અને વાણીથી જ પારખ થાય છે. કાણાને કાણોનો કીજીએ કડવા લાગે વેણ, આસ્તે રેન પૂછીએ ભાઈ કેમ કરતા ફૂટ્યા નેણ. એક શબ્દ તમે એવો બોલો તો મિત્રતા બંધાઈ જાય અને એક શબ્દ એવો બોલો તો દુશ્મનાવટ બને. આ શબ્દ જ છે. એટલે વિચારી અને વાણી બોલીએ. મારો સમય થઈ ગયો છે એવું લાગે છે. એટલે હજી ઘણા સંતો બાકી છે. મને જે બોલવાનો મોકો આપ્યો હોય એ બધા સંતોને કોટી કોટી વંદન કરું છું. મારા જેવાને હું તો મહાપુરુષ સંતોનો પગની હૃદય નથી બાપ. જે કાંઈ